સદગુરુની કૃપાથી. જેને વિશ્વાસ હોય ને, કબીર સાહેબનું એક ભજન છે, मोह को कहाँ ढूंढे रे बंदे, मैं तो तेरे पास हूँ. ना मैं मंदिर ना मस्जिद ना क्रिया कर्म में रहता, ना काशी कैलाश में, खोजी हो तो तुरंत मिल जाऊं एक पल की तलाश में, सब श्वासन की श्वास में मैं तो हूँ विश्वास. જેને વિશ્વાસ છે એને પછી કઈ કરવાનું રહેતું નથી, કારણ કે એને ખબર પડી જાય. ગોરધનભાઈ સત્સંગ સંભળાયો, પણ એ તો આપણે અહીંયા એ જગ્યાએ તો આપણને ગુરુએ ઊભા રાખ્યા છે, એમ નવીન નથી. અને અહીંયા તો કૃષ્ણ ઊભા છે. અને અત્યારે કેવું છે કે જ્ઞાન સહેલું થઈ ગયું. મને યાદ આવ્યા કૃષ્ણની વાત છે, એ સત્ય છે. એમાં હમણાં આજે વખતે મંજુબેન બોલ્યા એ કે કૃષ્ણ પરમાત્માએ ગીતાજીમાં કીધું કે તું મને જો. તો કૃષ્ણને અને અર્જુનને બેયને જોયા, પણ એ કહે છે એની વાત કરે છે, આ બોલે છે ને એની વાત કરે છે કૃષ્ણ. એમાં ચોખવટ કરી હતી તમે છેલ્લે મંજુમાં બોલ્યા ને ત્યારે બોલ્યા એ કે હું કહું છું એમ. તમને સત્સંગ ધ્યાનમાં હોય તો ખ્યાલ આવે, કૃષ્ણ જે બોલે છે વાત એ જ વાત મંજુબેન બોલી, એ જ વાત દરેક સંતો મહાપુરુષો બોલે છે. એને કીધું કે શિવની વાત આવે તો હું શિવ છું, આખા વિશ્વમાં છું. પણ જો ઓલો બોલે છે હું શિવ છું એમ. માતાજીની વાત આવે તો કે હું આદ્ય શક્તિ છું, જો એમ ઓલો બોલે છે હું આખા વિશ્વમાં છું એમ. એ વાત તો કૃષ્ણ કરે. એટલે મંજુબેન, એટલે સંતો મહાપુરુષોની વાત એક હોય એ કે આપણું ધ્યાન ઘાટે વયું જાય છે. આપણને કોઈ વ્યક્તિ દેખાય છે, નામરૂપ ગુણ દેખાય છે, અને બ્રહ્મા વિષ્ણુ મહેશ દેખાય છે. ઓલો કહે છે એની વાત કરે છે, બ્રહ્માની વાત કરે છે, શિવની વાત કરે છે, કૃષ્ણની વાત કરે છે, રામની વાત કરે, અરે હનુમાનની વાત એ કરે છે. જો એ બોલે છે પાછો એવો નાનકડો નથી એમ. ગૌતમભાઈ સત્સંગ સંભળાયો એમાં કીધું કે અસીમ છે. તો કૃષ્ણ તો કહે છે હું અમેરિકામાં ગયો તો અસીમ તો છે. આપણે તો અસીમ બનવાનું છે, આપણે અસીમ છીએ ખબર છે. અસીમની સ્થિતિ, અને તમે અસીમ છો કારણ કે એટલે તમને મોકલા. અહીં તમે આવ્યા નથી, તમને મોકલવામાં, તમને બોલાવે છે કોક તમને પ્રેરણા કરે છે. તમે નથી આવતા, તમે આવો જ નહીં અહીંયા. તમને કોકે મોકલા છે, પણ અહીંયા ક્યાં ધ્યાન છે? કોઈ તમને મોકલે છે અહીંયા, એ દેખાતો જ નથી, એમાં લક્ષ નથી. તમને હું દેખાય છે કે હું કરું છું ને, હું આવું છું ને, હું લઈ આવું છું ને, હું દઈ જાઉં છું ને, હું આ કરું છું ને, એવું છે જ નહીં હું જેવું કાંઈ. એક નિરંતર આત્મ બોલે સો વિધિ વીરના પાસે, પ્રેમ જ્યોત પ્રકાશ. સબઘટ મેરા સાઈયા, ખાલી ઘટ નથી કોઈ, બલિહારી ઉસ ઘટ કી જાગટ પ્રગટ હોય. કૃષ્ણ પ્રગટ કહે છે
પણ એમાં શું છે કે એની જે સ્થિતિ કેળવવી, એટલે હું કહું કે વિશ્વાસી નરને વેળાઈ ના પાડું છું. છેલ્લે સંતવાણી હતી ત્યારે સંતવાણીમાં બહુ સરસ વાતાવરણ હતું. એ કે થોડું લડી લેજો, થોડું રડી લેજો, પણ રાગ દ્વેષ ન કરતા. આ મારું ને આ તારું એ બધી ભેજામારી છે. કોઈનાથી દ્વેષ કરવો એ ભેજામારી છે, કોઈનાથી રાગ કરવો એ ભેજામારી છે. થાય એ વાત અલગ છે અને કરો ને એ વાત અલગ છે. તમે 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 તમારી અંદરની તમારી પ્રકૃતિને જુઓ ને કે તમે અંદર શું કરો છો, એ તો કે એ નથી જોવું. અસ્તિત્વ રાખવું છે. અસ્તિત્વ છે એનું છે, તમારું નથી, મારું નથી. અને અસ્તિત્વ રાખવા માટે તૈયારી કરે છે, મારું રહી જવું જોઈએ, બીજાને ન રહેવું જોઈએ. આમને અંદર મૂળ અંદર ઊંડે ઊંડે એવું છે કે મારું રહેવું જોઈએ, બીજા કોઈનું આગળ થાય ને તો એ થોડીક બુદ્ધિનો ઉપયોગ કરી અને નબળું બોલી જાય. માણસની પ્રકૃતિ નથી સુધરતી. એટલે આપણો ઉદ્દેશ શું છે, આપણું લક્ષ્ય શું છે, પરમાત્માનું આપણે આત્માનું કલ્યાણ, આપણું ભજનની લક્ષ્ય છે. આપણું અસ્તિત્વ રાખવું એ આપણું લક્ષ્ય છે. અસ્તિત્વ રાખવાની શું જરૂર છે તારે? તો પછી કોકનું નબળું કરે ને મને આમ ઓલું આમ ઓલું. એટલે તારું કઈ છે જ નહીં, તારું કઈ નથી, નક્કી નથી થતું. મારું કઈ નથી તો નક્કી થાય તો શરૂઆત થાય. ના હું કરું છું ને, આ મારે આપવું પડે છે ને, આમ હું કરું છું ને, આ મારે આમ કરવું પડે છે. એટલે કાંઈ ન થઈ શકે, તારાથી કાંઈ ન થાય. મારાથી તમને તો હું કદાચ મારે કહેવું પડે, કારણ કે પ્રકૃતિ છે ને, એ પ્રકૃતિ મૂળ પ્રકૃતિ ફરી જવી જોઈએ. એ પ્રકૃતિના લક્ષણ છે કે મારું અસ્તિત્વ રહેવું જોઈએ. કીર્તિભાઈનું અસ્તિત્વ છે, પોતાનું અસ્તિત્વ રહેવા માટે બીજાનું નબળું વાતાવરણ કરી નાખે, બોલી નાખે, પણ એ ખોટું પડે. એ પોતાના માટે બાધક છે. આપણું અસ્તિત્વ ન રહીએ, સદગુરુનું રહીએ, આ બોલનારનું રહીએ તો વાંધો શું છે? એ તો દરેકના ઘટમાં છે. દરેકનું મંગલ વિચારો ને શું કામ નબળું વિચારો છો? કોઈનું નબળું શું કામ બોલવું જોઈએ? કોઈનું નબળું શું કામ વિચારો છો? કોઈ સારું કામ થતું હોય તો સારા કામમાં રાજી થાવ ને. હમણાં એક રવિશંકર માં બોલ્યો કે કે કોઈ કે જો સારી વાત છે ને ગમે એની સ્વીકારવી. કે આપણા સૌરાષ્ટ્રમાં અથવા કે એમાં કોઈ તમારો મિત્ર હોય ગોલ્ડ મેડલ લે તો તમે રાજી થાવ કે દુઃખી થાવ? તમે કોઈ સારું કામ કરતા હોય તો હું રાજી થાવ કે દુઃખી થાવ? તો તમે શું કામ દ્વેષ કરો છો કે મારું જ રહેવું જોઈએ? એ આગળ કેમ વધી જાય? આપણો એ ઉદ્દેશ નથી. આગળ વધી જાય કે પાછળ વધી જાય એ આપણો ઉદ્દેશ નથી. આપણો ઉદ્દેશ એ નથી, આપણો એ લક્ષ્ય નથી. આપણું લક્ષ્ય છે હરિનામ, આપણું લક્ષ્ય છે સત્સંગ, આપણું લક્ષ્ય છે પરમાત્મા. આપણું લક્ષ્ય છે કોઈની અરે રાગદ્વેષ ન કરવું. કારણ કે એ તો કીધું ઓલા સત્સંગમાં એ બંધનનું કારણ છે. અને હું એમ કહું કે આમ કરો તો એ કદાચ, મેં તો કાલે સત્સંગમાં કીધું, હું કહું એમ કરવું એવું ન નક્કી રાખો. મારું એ કામ જ નથી. હા, મને પ્રેમ છે પરમાત્માના નામ ભજન સત્સંગથી. મને પ્રેમ છે કોઈનું કલ્યાણ થાય, મારે કાંઈ લેવા દેવા નથી. હું તો નિમિત્ત માત્ર છું. હું નિમિત્ત છું સુરેશભાઈ. હું કાંઈ લેવા નથી આવ્યો. હું કાંઈ માલિકી કરવા આવ્યો જ નથી. મારે માલિકી ક્યાંથી થઈ શકે? માલિકી કેટલો ટાઈમ રહે? માલિકી કેટલો ટાઈમ રહે? હું કહું એમ કેટલી વાર રહે? 40 વર્ષના અનુભવે મને નક્કી થઈ ગયું કે હું કાંઈ નથી એમ. અને હું કહું એમ કોઈ કરે. મારો હા એક ભાવ છે કે પરમાત્માનું નામ ભજન સત્સંગથી મને પ્રેમ છે. એ મારો અંતરમાં પડ્યું છે યાર. મારો ઉદ્દેશ છે કોઈનું મંગળ થાય, કોઈનું કલ્યાણ થાય, કોઈનું દુઃખ થાય, કોઈનું નબળું વાતાવરણ મને અંતરાત્માને કબૂલ નથી. કોઈનું નહીં. પછી ક્યાં વાત રહી? મારો ધંધો નથી.
ગુરુ થવાનો મને કોઈ એવો માલિકી ભાવ, એ તો મને ગુરુની ફરજ છે એટલે મારે સત્સંગ કરવો પડે, બાકી હું કરું. નરસિંહ મહેતાએ ચોખ્ખા શબ્દમાં કીધું, હું કરું એ જ જ્ઞાન. હું કામ માથે વજન લ્યો છો? સકટનો ભાર જેમ શ્વાન તાણે. સૃષ્ટિ મંડાણ છે એની પેરે, આખી સૃષ્ટિ એની મેળે. હું આટલું મારે ખાલી બોલવા શું કામ? મારી ફરજ આવે એટલે મારે બોલવું પડે. પણ ઉદ્દેશ એક રાખો, કોઈ જીવનું કલ્યાણ થવું જોઈએ, સત્સંગ વધવો જોઈએ, ભજન વધવું જોઈએ, ધૂન વધવી જોઈએ, કીર્તન વધવું જોઈએ, પરમાત્માના આત્મકલ્યાણ તરફ તમારું આગળ વધવું જોઈએ. એ ઉદ્દેશ હોવો જોઈએ. તમારો ઉદ્દેશ હોવો જોઈએ આત્મકલ્યાણ તરફ. કઈ રીતે વધે છે? પછી કોક બીજું કાંઈ કરે તો એ તમને વાંધોમાં આવે છે. હું કામ દ્વેષ કરો છો? ઉદ્દેશ તો ભજનનો છે ને. આમ ન કરાય ને આમ કરાય ને, એ આપણે માલિક છીએ. આમ થવું જોઈએ ને આમ ન થવું જોઈએ. શું આ બધી માથે? હું તો આ વિશ્વના તમામ સત્પુરુષોને, મોરારી બાપુ આજ કેટલો સરસ સત્સંગ કરતા, કેવડો દિવ્ય સત્સંગ. હું તો સત્પુરુષોને વંદન કરું. કોઈ પણ મહાપુરુષ હોય, કોઈ પણ સત્સંગ, પરમાત્માનું નામ ભજન, ગુરુના વિશ્વાસી તો છે, કૃષ્ણ ગુરુના વિશ્વાસી તો છે, તો એને વેડાય નહીં. જે જ્યાં જેમ ભજન કરતું હોય ને એને એનું ભજન એને મુબારક અપાય. આજે કૃષ્ણ દ્વારકાધીશની ચેનલ સાંભળવાની, એમાં ઉદ્ધવને જ્ઞાનનો ઓલું હતું અને કૃષ્ણ પરમાત્મા વિચાર તો કરો, સુદામાના પગ દાબે છે. એ કેવડો કરુણામય. કૃષ્ણ ક્યાં નથી, ક્યાં કૃષ્ણ નથી, અને કેની અંદર કૃષ્ણ નથી. તમને કોણે મોકલા છે તમને ખબર નથી. તમને લોકોને ખબર નથી તમે શું કરો છો. તમને કોણ કરાવે છે શું એ તમને ખબર નથી. તમે કાંઈ કરતા નથી, કરાવડાવે છે, તમને મોકલે છે કોઈ. હરિનામ ભજો યાર, પ્રભુનું ભજન કરો ને. હું કામ બીજા બધા કચરા, પોતાની અંદરના કચરાની, પોતાની અંદરની મૂળ પ્રકૃતિને શુદ્ધિકરણ કરવાની છે. આપણે મનુષ્ય દેહ મળ્યો શું કામ? તો કે આપણો પ્રકૃતિ, આપણે જન્મ લેવો પડ્યો એનું કારણ કે આપણા કોઈ કર્મ છે એટલે આપણે જન્મ લેવો પડ્યો. તો હવે એ કર્મમાંથી નીકળવું છે કે પાછું બંધાવવું છે? તો શું કામ કોઈનાથી રાગદ્વેષ કરો છો? શું કામ સૂક્ષ્મ તમારે ને 500 ને હું લેવાનું? એમ વાત નથી, પણ એ અંદરની પ્રકૃતિ કરે છે. હું ત્યાં જાઉં છું, પૈસા નહીં, પૈસા તો હું ક્યાં, પૈસા તો મને, હું તમને કહું મારે પરમદી પ્રોગ્રામ છે 50,000 રૂપિયા થાય, પણ પૈસાનું મારું લક્ષ્ય નથી. મારું લક્ષ્ય છે ભજન. મારું એમ તમારું લક્ષ્ય ભજન હોય થઈ જવું જોઈએ, તમારું લક્ષ્ય આત્મકલ્યાણ થઈ જવું જોઈએ. તમારું લક્ષ્ય એ પ્રકૃતિ, પૈસાનું તમને મોહ નથી, પણ અહીંયા ન રોકાવ. અહીંયા જે પ્રકૃતિ તમારી જે આવે છે ને એ પ્રકૃતિ ફરી જવી જોઈએ, મૂળ પ્રકૃતિનો નાશ થઈ જવો જોઈએ. પરમાત્માનું ભજન હું કામ કરો છો તમે? આજ ગોરધનભાઈ છે તો ગોરધનભાઈ ભજન હું કામ કરે છે? તો એની મૂળ પ્રકૃતિનો નાશ થઈ જવો જોઈએ. પણ એ મૂળ પ્રકૃતિનો નાશ નહીં થાય ને ત્યાં સુધી એની મૂળ પ્રકૃતિ પ્રગટ થયા જ છે. હવે એના ઉપર એનું ધ્યાન હોવું જોઈએ. સુરેશભાઈનું અને મયુરનું ધ્યાન મારી મૂળ પ્રકૃતિ ઉપર હોવું જોઈએ કે આપણા લક્ષણ ક્યાં છે. એટલે હું લક્ષણ ક્યાં કેળવું છું? મારી અંદર હું લક્ષણ ક્યાં કેળવું છું? કે તમે હરિભજનની ટેવ પાડો. એ લક્ષણ છે ને એ તમને પછાડશે નહીં, પાર પોગાડશે. એટલે હું લક્ષણ શું કરું? તો કે ભગવાનનું નામ, સ્મરણ, કીર્તન, સત્સંગ, એ લક્ષણ પાડું છું. તમે જે લક્ષણ પાડવાના છે એ પાડો. એ લક્ષણ તમને પછાડશે તો નહીં. તમારા જીવનની અંદર તમારો જ્યારે સમય આવશે ને ત્યારે, આજે હું તમને કહું કોણ શું કરે છે એ શું કામ જોવો છો? આપણું છે શું? તમારું સુરેશભાઈ આ વિશ્વમાં શું છે? આ દાખલા તરીકે તમે એમ કે મારી ઘરવાળી છે, મારા બાળકો છે, પણ એ શરીર છૂટ્યા પછી હું તમને માલિકી કરવાની ના નથી પાડતો, પણ તમે નક્કી કરો તમારું કાંઈ નથી એમ.
પણ થાય છે હું કે ઓલું આમ કરે છે, ઓલી આમ કરે છે, આ આમ કરવું જોઈએ, ઓલું આમ કરવું જોઈએ. એ સ્વભાવ આપણો ફરી આપણે શું કામ મનુષ્ય જન્મ શું કામ મળ્યો છે? તો કે પ્રાણ અને પ્રકૃતિનો આપણો પરિવર્તન થાય. તો કે ક્યાં થાય? તો કે આત્મામાં થાય. તમે કંઈક ભૂલ નથી કરતા, પણ ધીમે 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 આપણને આપણા સ્વભાવ તરફ ધ્યાન આવવું જોઈએ કે મારો સ્વભાવ કેવો છે, મારી મૂળ પ્રકૃતિ કેવી છે. એ પ્રકૃતિમાં હું એ પ્રકૃતિને પરમ તત્વ પરમાત્મા તરફ કઈ રીતે લઈ જાઓ? જો ધ્યાન આપો, મને કઈ તમે મને શું આપશો અને હું તમારી પાસે શું લઈશ? લેવું દેવું તો હરીને હાથ છે. આ માં અત્યારે શાક લઈ આવી તો એને કોણે પ્રેરણા કરી? અને હું ખાઈશ તો મને કોણ પ્રેરણા કરશે? એ મહત્વનું નથી, એને કોણ પ્રેરણા કરે છે ને એ મહત્વનું છે. મહત્વ પરમ તત્વ પરમાત્મા છે, મહત્વ સાધન નથી. આપણે સાધનને મહત્વ આપી દઈએ છીએ. મારે કઈ દેવું છે ને મારે કઈ નથી દેવું. તમારું છે શું તમે દઈ શકો? અને તમારું છે શું તમે ન દઈ શકો? મારે આમ કરવું છે, હું આમ કરું, મેં ના પાડી દીધી, મેં આપણે તમારો ઉદ્દેશ પરમાત્માનું ભજન હોવું જોઈએ. ભલે યોગ્ય છે, તમે ભૂલ કરો છો, હું કોઈને ભૂલ કરો છો એમ કહેતો નથી, પણ મૂળ જે પ્રકૃતિ છે, મૂળ જે લક્ષણ છે, મૂળ આપણો જે સ્વભાવ છે એ ફરવો જોઈએ. તમારું લક્ષ્ય આત્મકલ્યાણ હોવું જોઈએ. તમે વાત કરો છો આત્મકલ્યાણની અને લક્ષણ છે પ્રકૃતિ પ્રમાણેના, પ્રકૃતિના લક્ષણ ફરતા નથી. વાત કરો છો પરમાત્માની અને મૂળ લક્ષણ ફરતા નથી. એ પાછા સમય આવે એટલે તરત જ ફટ દેનારી દાદાગીરી આવી જાય છે. કેટલો ટાઈમ મારી દાદાગીરી કેટલો ટાઈમ હાલે? મારું કેટલું, મારું હું હાલે શું? મારું મને ખબર છે મારું ન હાલે. એવું તમે નક્કી કરી લો તમારું કાંઈ ન હાલે. અને ઘણી જગ્યાએ નથી હાલતું. આપણને આપણા ઘરમાં જ આપણો અનુભવ હોય કે અહીંયા આપણું હાલતું નથી. આપણે સાચા હોય કે ખોટા હોય, આપણું હાલતું નથી. એવું અનેક જગ્યાએ આપણું નથી હાલતું. તો હું એવું નથી કહેતો કે તમે કાંઈ ન કરો, તમે ખોટું કરો છો એ વાત નથી, પણ જે મૂળ પ્રકૃતિ છે, મૂળ સ્વભાવ છે, આપણા જે લક્ષણ છે, આપણી જે એટલે હું લક્ષણ હું કે તમે મને ખાલી જોવો, ગુરુ કૃપાથી મને જો, તો હું લક્ષણ એક જ લક્ષણને પ્રાધાન્ય આપીશ, પરમાત્માનું નામ, ભજન, સત્સંગ, કીર્તન. હું પૈસાને મહત્વ નહીં આપું, હું સંસારને મહત્વ નહીં આપું. ભલે મને હું કોઈ શહેનશાહ નથી, હું કોઈ મહાપુરુષ નથી. મહાપુરુષ તો જે છે એ છે, સદગુરુ તો જે છે એ છે, રામ તો જે છે એ છે, કૃષ્ણ તો જે છે એ છે, ગુરુ તો જે છે એ છે. એટલે મહત્વ આત્મકલ્યાણને આપો અને પોતાના સ્વભાવમાં થોડા ઘણા અંશે, હું એમ નથી કહેતો કે તમે આ મનુષ્ય જન્મમાં તમે સ્વભાવ નહીં ફરે તો પછી શરીર છૂટ્યા પછી ફરશે તો ભેગો આવશે. અત્યારે તમારું શરીર છે અને તમારી મૂળ પ્રકૃતિ ઉપર તમારું ધ્યાન નહીં હોય તો શરીર છૂટ્યા પછી તમે શું ધ્યાન આપવાના હતા? તમારા હાથમાં બાજી તમારું શરીર છે ત્યાં સુધી છે. તમે તમારી ઉપર વિજય મેળવી શકો તો કાંઈ આપણે જીતવાનું નથી. કાંઈ તમે તમારી પર વિજય મેળવો એટલે હું કાંઈ જીતી જવાનું છે? આ દુનિયામાં હું જીતી લેવાનું છે? મને કાંઈ સમજાતું નથી. શું જીતવું છે, શું લેવું છે, શું દેવું છે, અને છે શું આપણું? તમે દઈ હું દેવો, તમે લઈ શું લેશો? કેવડી બધી વાત ગુરુ કૃપાથી. એટલે મારો ભાવ બને ત્યાં સુધી દરેકનું કલ્યાણ. કોઈ પણ વ્યક્તિ, હું તમને કહું, ભૂલ તો માણસની જ થાય. દરેકનું કલ્યાણ, દરેકનું મંગળ, દરેકનું સુખ, દરેકનું સારું. ખોટે વિચારો, ખોટે કરો નહીં યાર. કોઈ માણસ કાંઈ પણ કરે છે તો એ યોગ્ય નથી. કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ કરે છે, તમારો દીકરો હોય, આ વિજયભાઈ દીકરો છે, એ એનું કામ કરતો હોય તો એ કરતો હોય તો એની જગ્યાએ અહીંયા યોગ્ય છે, કારણ કે એની સ્વતંત્ર દશા છે. પણ આ ભગવાન એને પોતાની દ્રષ્ટિથી જોવે તો
એ એમ કે તારો વાંક છે, એમ દરેક. એટલે મહાપુરુષો એમ કીધું, તમે કોઈ પણ વ્યક્તિને એ જે કરે છે એની જગ્યાએ તમે ઊભા રહીને જુઓ તો એ બરોબર છે. જે વ્યક્તિ જ્યાં જે કરે છે ને ત્યાં એ વ્યક્તિ ત્યાં એમ એ બરોબર છે. એ પહેલા થોડુંક, હું એમ નથી કહેતો ખોટું કામ કરવું, ભગવાન બચાવે, સદગુરુ મહારાજ લાજ રાખે, હું કોઈ દુષ્કૃત્ય કરવાનું નથી કહેતો, હું કોઈ એવું કર્મ કરવાનું નથી કહેતો કે જે કર્મ અધપતન લઈ જાય. એવું એવું એવી વાત નથી, એવું મને અંદર મને એવો ભાવ નથી. મારી અંતર મૂળમાં આપણી, એ જ કહું છું, આપણી મૂળ પ્રકૃતિમાં મૂળમાં પડ્યું છે ને, એ થોડું ધ્યાન આપે. આપણી મૂળ લક્ષણ છે ને એનો નાશ થઈ જાય. અને લક્ષણ કેવા કરો? ભગવાનના નામમાં, ભજનમાં, સત્સંગમાં, આત્મકલ્યાણમાં, અને દરેકના કલ્યાણ અર્થે આપણું જીવન હોવું જોઈએ. દરેકનું, કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ કરે છે એટલે એમ નહીં, એનું કલ્યાણ કેમ થાય એવું વિચાર કરો. એ બીજો છે તેનું કલ્યાણ કેમ થાય એવું વિચાર કરો. ત્રીજો છે તેનું કલ્યાણ કેમ. મહાપુરુષ તો કેવડી બધી પરાકાષ્ઠા હોય છે. કોઈ પણ વ્યક્તિ ગમે એટલું ખરાબ કરે ને તો એની મુક્તિ કઈ રીતે થાય એવું કરે. તો આપણે તો સદગુરુ સંતો ને મહાપુરુષોના બાળકો છે. બને એટલું, મને ખબર નથી, હું તો પ્રાર્થના કરું કે તુમ સબકી લાજ રાખો. એના દરેકનું કલ્યાણ કરો. મને ખબર નથી, પરમાત્માના નામ, ભજન, સત્સંગ, કલ્યાણ. આ સત્સંગ ભજન કરવાનું કારણ શું? કીર્તન કરવાનું કારણ શું? કોઈ સંત મહાપુરુષને સાંભળવાનું કારણ શું? કોઈ સંતોને તમે ભજન ગાવ છો એનું કારણ શું? અહમ કરવા માટે નથી, હું કરવા માટે કાંઈ છે જ નહીં, આત્મકલ્યાણ માટે છે. એટલે મારી નમ્ર પ્રાર્થના છે કે થોડોક પોતાના સ્વભાવને જોઈ, થોડાક મારી પ્રકૃતિમાં મને જોઈ તમે બચવાની કોશિશ કરો કે મારી પ્રકૃતિ થોડીક લાજ રાખે. સદગુરુ મહારાજ બોલો કીર્તિ.